હલો તો ભાઈ જય શ્રી રામ, કેમ છે? મજામાં? તો આપણે આવી ગયા છીએ આજે મોરબીની અંદર લોડિંગ કરવા માટે, બરાબર. અને આજે આપણે સેનેટરી ભરવાની છે યાર. સેનેટરી એટલે તમને ખબર હોય, સેનેટરી એટલે જોઈ લ્યો, આપણે બાથરૂમની અંદર જે કૂકડા આવે છે ને એ સેનેટરી. અહીંયા આખી કંપની છે, બરાબર, એની. અને આપણે આજે સેનેટરી ભરીને જવાનું છે. હવે આ ક્યાં જવાનું છે મને બરાબર ખબર નથી, બરાબર. એ આગળ તમે વિડીયોની અંદર જોતા રહેજો, કારણ કે આપણે આગળ કાગળિયું આવીએ ને એટલે આપણે ખબર પડી જાય કે આપણે ક્યાં જવાનું છે, બરાબર. અને જો અહીંથી બધા બોક્સ પેકિંગ કરીને રાખે, બરાબર ને અહીંથી ભરી લેવાનો ગાડીમાં. લગભગ લોડિંગ 2 જગ્યાએ છે આપણું. અને કંપની બહુ મોટી છે, આમ જોઈ લ્યો, કંપની બહુ મોટી કંપની છે. વિડીયોની અંદર બન્યા રહેજો, આપણે ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બહુ મજા આવવાની છે વિડીયોની અંદર. એ રીતના અહીંયા બધી બારી સેનેટરી પડી છે. હવે હુકાવવા રાખી હોય કે ગરમ કરવા રાખી હોય મને બહુ ખબર નથી, બરાબર. કારણ કે આપણે માંડવીને ઢીંગલા બારા પડ્યા હોય ને એમાં સેનેટરી બારી પડી છે. અને બીજી જે ભરવાની છે એ ખોખાની અંદર પડી છે. અમે રાતે આવ્યા હતા, અહીંયા રાતે આવ્યા ને ત્યાં તો કારો કાગડો ઉઠતો નતો. એમ થાય કે અહીંયા કોઈ છે કે છે જ નહીં. કંપની રોકી બહુ વિશાળ છે, ટૂંકમાં એમ થાય કે અહીંયા કોઈ છે કે છે જ નહીં, બરાબર. અને આખી કંપનીનો ટૂર હું તમને ના દઈ શકું, કારણ કે આ કંપનીની અંદર વિડીયો બનાવવાનું અલાઉડ ના હોય, બરાબર. પણ એ છતાં અહીંયા વિડીયો બનાવવા બારોબાર તો અલાઉડ હોય. અંદર આપણે ના જઈ શકીએ વિડીયો બનાવવા માટે, કારણ કે અંદર એનું સ્પેશિયલ કામ ચાલુ હોય, બરાબર. એ આપણે બતાવી ના શકીએ ટૂંકમાં. તો ભાઈ આ કંપનીની અંદર તો મજા છે ભાઈ. અહીંયા ચા પાણીની બોટલ છે, બધી મજા ફૂલ છે, બરાબર. અને આનુગરનો નજારો જોઈ લો તમે. સેનેટરી પડી છે ચારી બાજુ. અહીંયા 4 વ્હીલર બધા માણસો અહીંયા આવ્યા છે કામ કરવા માટે, એ બધા છે અહીં, બરાબર. આ બધા અલગ ટાઈપના કૂકડા બનાવે છે, બરાબર. હવે આ કઈ ટાઈપના શું છે મને સમજાતું નથી, કારણ કે મેં આવા કોઈથી જોયા નથી, બરાબર. મોટા નાના સાઈઝ બધા ટૂંકમાં અહીંયા કૂકડા બનાવેલા છે. અને એમને પડ્યા છે, બરાબર. એવા બધા ધૂળ ખાઈ ગયા યાર, બધા ધૂળ ખાઈ ગયા ભાઈ. એમને પડ્યા છે, થપ્પા મારી મૂક્યા અહીંયા. ચાલો તો ભાઈ આપણો માલ આવી ગયો છે ગાડીમાં, લોડિંગ જે થવાનો છે, બરાબર. આમ સેનેટરી આવી ગઈ છે, બરાબર. અંદર લોડિંગ થાય. અંદર પહેલાં થોડોક ચેન્નઈનો માલ નાખી દીધો છે. એ ડાયરેક્ટ સ્ટાઇલ્સ છે, ટૂંકમાં સ્ટાઇલ્સ. એ ડાયરેક્ટ ચેન્નઈ જાય ને આ બધું જશે. ક્યાં જશે હવે આ માલ? આ માલ ક્યાં જાય મને બહુ ખબર નથી, બરાબર. કાગળિયું હાથમાં આવે ને પછી ખબર પડે ક્યાં કી માલ કેટલો જવાનો છે ને. ગાડી લોડ થઈ ગઈ ભાઈ. આવ્યો કુકડે કુ. હાલો તો ભાઈ આપણે લોડ કરીને નીકળી ગયા છીએ ને. આ કંપની હતી, જો ઓલી દેખાય ને કંપની હતી. આપણે અહીંથી વજન આવ્યો હોય 4 ટન 260, 4 ટન 260 વજન આવ્યો હોય, બરાબર. ને હાઈવે ઉપર ટ્રાફિક છે એટલી વાત પૂછોમાં આવે. એક પછી એક હાઈવે આવ્યું છે. આપણે ઓલા રોડમાં જવાના, હજી બીજી જગ્યા ઉપરથી આપણે લોડિંગ હજી કરવાનું. ગોડાઉનથી ભરવાની ગાડી. હવે અહીંથી ભરાઈ ગઈ કંપનીમાંથી, હવે ગોડાઉનમાં ગાડી ભરવાની. નીકળી ગયા ભાઈ, બહાડી બોલાવતા નીકળી ગયા ભાઈ. ઓલવો ગાડી જાય, ઓલવો દવેશભાઈ જતા ફ્રેશ મૂડમાં એટલા જવતા. ચા પાણી પીને આવ તાળી જ લીધી લીવારે હિંતે રહી આકે. ગોડાઉને જવાનું છે ને મોકો એમની ટ્રાફિક જામ થઈ ગઈ. આપણે જ્યાં સુધી જવાનું છે ને ત્યાં સુધી ટ્રાફિક જ જામ છે. એટલે આપણે જ્યાં જઈએ ત્યાં હુરી છડી જાય. એ તમે જોયું ને. ચાલો તો ભાઈ આપણે બીજા પોઈન્ટ આગળ પૂગી ગયા છે ને અહીંયા આવીને આપણે ગાડી હુડપેક ગાડી હતી આપણી ખોલવી પડી, બરાબર. ખોલવી પડી યાર, ચીલી ખોલ નાખી. હવે માટી ઓલા કંઈ ભરે રામ જાણે. મારો વેલેરા ભરે તો સારું, બાકી આની યાર છે ને મગજ મારી બહુ જાજી નહીં હોય. ઓલું કાગળ જેવું ને ઓલું કાગળ ભરવા નથી માંડતા. ભરવા મળે વેલેર ભરાઈ જાય, બરાબર ને. હવે એને ચા પાણી કંઈ પત્તો છે નહીં. તો રમેશ કાકો જાય છે ચા પાણી લેવા માટે. ચા પાણી લઈ આવે, પાણી લઈ આવે તો કંઈક માટી પાછા જોશમાં આવે. જોશ આખું વિખાઈ ગયું. બપોર ખાધું નથી કાકા. હજી આપણી ગાડી લોડિંગ થાય હજી થઈ નથી યાર. વાગ્યા કેટલા ખબર? 8:30 9 વાગી ગયા. અહીંયા હજી જો ખાલું પીડ્યું છે. અને માટી વિવા છે ને હેરખુંથી નિરાયતે ખડકે ને હાઈટ લગભગ આવવા નહીં દે. વાંધો નહીં આવે. છોકરા બહુ કામના હે ભાઈ. હાલો તો ભાઈ બાંધી નાખી છે ગાડીને. આપણી 168 બંધાઈ ગઈ છે, બરાબર. ચેતનભાઈ આપણી વાઇટ જોઈ છે યાર. આપણી બીજી 168 ગાડી એ પણ ભરાઈ ગઈ છે રાજકોટથી, બરાબર. અને એ આપણી ચોટીલા વાઇટ જોઈ છે. આપણે કંઈ ત્યાં જવાનું છે, કારણ કે આપણું બિલે એના પાસે છે, બરાબર. તો બે ગાડી ભેગી નીકળશે, મજા આવશે. તમે વિડીયો જોતા રહેજો, બાકી ના જજો ક્યાંય. હાલો ભાઈ તો આપણે આવી ગયા ભારતના પોપ ઉપર. અને આપણે ટાંકી ફૂલ કરવાની છે, બરાબર. 14,000 15,000નું તો પડી ગયું છે, બરાબર. ને હજી થોડુંક આવશે. હવે કેટલું આવે એ જોઈએ, બરાબર. મીટર ચાલુ છે એમનું.
હાલો તો ભાઈ 16,150 રૂપિયાનું ડીઝલ આવ્યું હોય ને 178 લીટર આવ્યું હોય ટાંકી એક ફૂલ હે બરાબર. ટાંકી પાછી ફેરી જાય આપણે હવે ડિરેક્ટથી ઢાંકણું દઈ મૂકીને આમ નામ રહી જાય ખૂટજે નહીં બરાબર. જરાક આશીર્વાદ દઈ દઈ. હા ચડી ગયા આપણે ચોટીલા વાળો હાઈવે. લો તો મિત્રો કેમ છે? સવારનું પોર થઈ ગયું ને અમે ચોટીલા આવી ભાઈ. ચોટીલા આવીને ભૂઈ ગયા ભાઈ. તું ખોટો લપ ના કર યાર. જતા દોઢ ટાંગા કૂતરો આવ્યો કાલે હાઈનો તઈનો ભણ્યા ભણી ભાઈ. રોગ રોગ કારણ નથી ને કોઈ બોલાવતું. આ જતનભાઈ આવી ગયો. આવી ગયો ને. હા અમે શું ગયા રમે કા? ઓ વાહ નંબર પ્લેટ સોટાડો ને ફાઇન લાગીએ ભાઈ. આ ગાડી બાંધી દે જોવું તા. હા ઓલી ગાડીમાં પડી. હાલો તો ભાઈ ભાવેશભાઈ ગોરિયા રમેશભાઈ ગોરિયા બગોદરા પૂકી ગયા અને ભાડું છે આપણું 95,000 રૂપિયા. ને આપણે ફાસ્ટેગ ની અંદર 7,000 રૂપિયાનું ભાઈ હું નાખી દીધા ને ફાસ્ટેગમાં. આપણે ફાસ્ટેગમાં 7,000 રૂપિયા નાખી દીધા બરાબર. આપણી ગાડી કેટલી હાલે ખબર? 70 હાલે છે. અને ચેતનભાઈ જરાક વાહે રહી ગયું કારણ કે આગળનો મેસેજ આવ્યો कि भाई इतना गाड़ी हम चलाएंगे तो कि हमारा टंकी खत्म हो जाएगा. अरे भाई गाड़ी चलाने का क्या है, हमारा थोड़ा धीरा चलाता नहीं है, हम चलाता फुल है भाई, इसलिए हमका धीरे चलाना पोसाता नहीं है यार. रोड જોઈ લ્યો તમે, હાઈવે તો જો રમેશભાઈ એને પડતી હે. ઓલો કયો તો ઓલો આપણે હૈદરાબાદ પુષ્પા ઝુકેગા નહીં સાલા, ઓલો હૈદરાબાદ વાળો કિસ્સો કયો તો જરાક અમને. और मार बाप ने डाडू आको तने भेगा गया था ने ई किस्सो जा क्यों ना मजा आई गाइस. ई किस्सो है ने एकदम जोरदार किस्सो है. आगे रमेश आको संभळावीए बराबर, संभळाવો जोरदार संभळाવો. ई ज एक्टिंग में संभळावजो. हां एक्टिंग में આવે ભાઈ ને ગોતે જાય કે બળ ઘડી હૈદરાબાદ ને થઈ સિટી માંથી રસ્તો જાતો બાયપાસ હતો ને સિટી માંથી જતો. હા હા અને બળ ઘડીએ બોલતો જાય કે અને બારોબાર નીકળવા થયા ને ઓલું થયો મોજ ને આગળ રેકડી વાળો જાય. હો ભાઈ ઓલું ફ્રૂટિયું ના આવે ઈ સાઈડ ઈવા હે આપણે રિક્ષા કે કોઈ ત્યાં ઈવા હે રેકડી વાળા હોન્ડા વાળા. અને ઓલો બાપ ભાઈ કે એ રેકડી વાળો ગયો પછી કે આપણે ગયા ઓલો વાળા ડાયરેક્ટ મોરો કાઢીને ડાબી જ લીધી કે આપણે ગયા થાંભલી પકડી લીધી. હો બાપ ભાઈ इतना सारा खेल दिया ना भाई. ये आगे सोने सोने के दिया यार. एक साइड देखने वाला जाए, एक साइड ओला वाला खेसी के के देखने वाला गयो भाई के આપણે ગયા થાંભલી બોલી ગાડી જૂની ગાડી થાંભલી આવતી, થાંભલી પકડી બેહી ગયા કે થાંભલી. એટલે જે આપણે આગળ એવો માહોલ થવાનો છે. જ્યારે તમે હાઈવે તો જો રૂપારીનો ઓટો આલે ભાઈ ઓટો મજા હે કે આવો રોડ છે. મને આકવા દિયો ને બાપા તમે યાર, તમે કેવા માણસ છો. વાર હે હવે કેટલી વાર હે. હું 22 વર્ષનો થયો ભાઈ. 22 વર્ષમાં ગાડી આકવા ના દિયા બધા. આને હું કેવું મારે યાર, અને કઈ કોમેન્ટ કરી કયો આ બધાને કે ભાવેશભાઈ ને ગાડી આકવા દો ભાઈ. એ છોકરો ડાયો હે, 22 વર્ષનો થઈ ગયો, હવે કઈ ઝીરકો નથી બરાબર. ગાડી આકવા દેવી જોઈએ કે ના દેવી જોઈએ કોમેન્ટ કરો હાલો. હાલો તો ભાઈ આપણે ચા પીવા બ્રેક રહ્યા છે હોટલ બલદેવમાં. હો ભાઈ ડાયરેક્ટ બલદેવમાં આવી ગયા, પાછા બલદેવમાં આવી ગયા, લગભગ તો પાછા આવી ગયા બલદેવ હોટલમાં. અને આપણે છે ને ખરેખર હકીકતની વાત કરું ને તો ચેતનભાઈને એટલો ટૂંકમાં ચા પીવાની આવી હતી ને. જાજે ચેતનભાઈ મને મેસેજ પર મેસેજ કર્યો, મને કે ચા પીવી છે ભાઈ. હવે આપણે ચા પીવા માટે બ્રેક નથી કરી, આપણે જમવા માટે કહી તો જમી જ લેવું. આવ હા આવી ગયા. હા મુનથાર, વાહ ભાઈ વાહ. હાલો તો ભાઈ મુનથારની બધી શરૂઆત કરી દીધી. રોટલા લાવો આવે બંધા ને કાંઈ ના. મુનથાર મસ્ત બનાવ્યો.
अच्छा है भाई, अच्छा है ना। ओह भाई, હાલો તો ભાઈ હવે રોટલી લઈ લીધી અને રીંગણાનું શાક લઈ લીધું, બરાબર. એટલું જ આપણે હાલશે, બાકી વધારે આપણે નહીં હાલે, બરાબર. તો વાયગા જમી લઈ. સ્વાદ કહું તમને, જોરદાર સ્વાદ છે ભાઈ, એક નંબર. હાલો તો ભાઈ જમી લીધું છે, બરાબર. અને અહીંયા જો આવી કંઈક રમકડાની બધી દુકાન છે, બરાબર. અહીંયા આપણે ઓલું ટ્રાયપોડ લેવાનું છે યાર, ચોટાડવાનું જડે ને એ લેવાનું, જડા જાય ને તો મેળાવી જાય. ચાકુ બાકુ ને એવું બધું લાગે. ચાકુ ભાઈ અમને ના આવડે રમતા. આપણે લઈ લીધું હે આવું સ્ટેન્ડ. હવે આપણું સક્સેસ જાય કે ના જાય બહુ નક્કી ના કહેવાય ટૂંકમાં. હવે આનું તો મને બહુ અનુભવ નથી, બીજાનો અનુભવ હોય, બરાબર. આ દુકાનમાં ઘણી વસ્તુ છે ભાઈ, બહુ જાજી. જોઈ લ્યો તમે, રમકડા છોકરાઓના બધું જોવાનું જડશે તમને અહીંયા, બરાબર. આમ જોઈ લ્યો, ટીંગલી લેવી કોઈને, જોઈ લ્યો. ફેન બેન હે, આપણે ફેન લેવાનો વિચાર છે. ફેન જ્યાં મૂંગા હે યાર. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ભાઈ આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વરની અંદર, અને અંકલેશ્વરની અંદર ટ્રાફિક અત્યારે એટલી જામ છે ને કે તમે બાજુવાળા સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે એટલી ટ્રાફિક જામ છે કે યાર ગાડી હાલતી નથી, ગાડી નથી હાલતી. રમેશભાઈ ગોરિયા જો અહીં બેઠા છે યાર, દેખાડો. રમેશભાઈ ગોરિયા, શું કહેવાનું થાય તમારું? ટ્રાફિક જામ છે એ પામાં માવો ખાવો? લ્યો લ્યો. હા, ચા પાણી અમારે પીવાનો ઈરાદો હતો. અમારે એવો વિચાર હતો કે ચા પાણી પીએ ને તો ટૂંકમાં કંઈક ફ્રેશ થાય, મજા આવે કંઈક. તો આ ટ્રાફિક જામ કરીને બેઠા. ચેતનગઢનો આ લાઈનમાં આગળ હતો, નીકળી ગયો, હોપડ ગયો સણેહાટી બોલતો. અને હું તો અત્યારે સુધી હૂતો હતો ભાઈ. નિંદર છે ને બહુ આવી નહીં ભાઈ, બહુ ના આવી. હકીકત ને વાત કરું, ના આવી બહુ. આની હુવા ના દીધા ટ્રાફિક વાળા ગત ને. And on we'll go. તો ભાઈ આપણે વ્યારાની નજીક આવી ગયા ને પૂગી ગયા, અને આપણે અહીંથી ડીઝલની ટાંકી ફૂલ કરવાની છે. ઓલે ખરે આપણે અહીંથી જ કરી દીધી ને આ મીટર ચાલુ થઈ ગયું. આપણે ટાંકી અમતા અધૂરી થોડીક જ હશે, બહુ જાજુ નહીં આવે, લગભગ 50-60 લીટર આવી ગયા છે. ને રમેશભાઈ ગોરી ટંકી ફૂલ થઈ ગઈ છે ભાઈ આપણી, એને 91 લીટર ડીઝલ આવ્યું છે, 8,300 રૂપિયાનું, બરાબર. આજે રમેશભાઈ ડીઝલ ભર્યું છે, જોઈ લ્યો. ખુશ દેખાય છે એકદમ. ડીઝલ બીજલ બધું નાખી દીધું. એવરેજ આપણે ગાડીનું કાઢ્યું. ઓલે ફેરાયથી જઈ નીકળ્યા હતા ને ત્યાં એવરેજ નથી આવી, ત્યાં 4.45 જ એવરેજ આવી હતી. અને આજુ ખરે એવરેજ આવી છે 5.45ની, બરાબર. અને હજી આજ ટ્રાફિક જે હતું ને, આજે અમે 3 થી 3.5 કલાક ટૂંકમાં ટ્રાફિકની અંદર જ હતા, હાલી જ નતા થઈ ગયા. અગર ટ્રાફિકમાં જો ના હોત ને તો હજી 5.5ની ઉપર આપણી એવરેજ આવી જાત, બરાબર. એટલે હવે એવરેજમાં થોડો સુધારો થતો જાય છે, બરાબર. સોનગઢ નવાપુર વાળો જે રસ્તો છે વ્યારાથી, બરાબર,
એ રસ્તો અત્યારે જામ છે, કારણ કે ફાટકનું કંઈક કામ હાલે છે, બરાબર. તો આપણે લગભગ ત્યાંથી જવાનું નહીં થાય. ચેતન આગળ વયો ગયો, નીકળી ગયો, બરાબર. તો એ ત્યાં જઈને ફસાઈ ગયો, એનો ફોન આવ્યો કે આ બાજુ આવજો નહીં, હું જામમાં ફસાઈ ગયો છું, કે તમે રસ્તો બીજો લઈ લેજો. એટલે હવે જોઈએ આગળ શું કરીએ, બરાબર. તો ભાઈ આપણે ડીઝલ ત્યાં પુરાવી લીધું, બરાબર. ને આગળ રસ્તો જામ છે, રસ્તો જામ છે એટલે વિચાર કરીએ કે અહીંયા હોટલ જેવું દેખાય છે, બરાબર. અહીં જમી લઈ અને જમીન પછી ટૂંકમાં જો જામ ખુલી જાય તો આગળ નીકળી જાઉં, નકર પછી થોડુંક જારવી અને પછી તારાપુર નહીં નળ કેવું તારાપુર કે શિવાતાપુર સાપુતારા કોરા નીકળી જાઉં, બરાબર. હાલો તો ભાઈ ઓર્ડર દઈ દીધો છે ને ઓર્ડરમાં લસણિયા બટેકા મગાવ્યા છે ને રોટલો મગાવ્યો છે, બરાબર. તો જમવાની તો લગભગ મજા પડી જાય. જ્યારે હોટલ જોઈ લ્યો તમે, આવી હોટલ છે, બરાબર. અહીંયા રમેશભાઈ છે. હાલો તો ભાઈ લસણિયા બટેકા આવી ગયા છે ને રોટલો ભાઈ બહુ મસ્ત આવ્યો, મને એવું લાગે છે, બરાબર. હાલો તો જમી લઈએ. અહીંયા ડુંગળી બુંગળી છે, બરાબર. અને મસ્ત જમી લઈએ, બરાબર. પછી મળ્યા નહીં રહેતે. ભાઈ આપણે પેટ્રોલ પંપે હોઈ ગયા હતા ત્યાં જ ગેસ્ટ હાઉસમાં. ગેસ્ટ હાઉસ હતું ભાઈ, ત્યાં જોરદાર સુવિધા હતી. હવે વ્યારાથી ડાયરેક્ટ સાપુતારા જવાનું ડિસાઈડ કર્યું છે અને વ્યારા વટી ગયા અને રસ્તો કંઈક આવો છે, બરાબર. જોઈ લ્યો અહીં ખેતી થાય ભાઈ, એમદા વ્યારાની કામકાજ જોરદાર છે ભાઈ. અહીંયા ગીર ગાય લેવી હોય ને તો તમારે અહીંયા આવી જવાનું, કારણ કે અહીંયા ગીર ગાય વધારે ટૂંકમાં જોવા મળે છે. આ બધા જો અહીંયા ગીર ગાય ઘોડા એવું બધું કામ વધારે થાય છે, બરાબર. સારાનો એરિયો છે, ખાલી જંગલ એરિયો તમે જોઈ લ્યો. જંગલ હે રમેશભાઈ ગોરિયા, શું કે સારું હે ને? જંગલ મસ્ત હે, મજા આવે એવું હે કે નહીં? No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. તો ભાઈ સાપુતારામાં જોરો શોરોથી કામ ચાલુ છે, બરાબર. જોઈ લ્યો ધુવાડો તાજો કાઢે ભાઈ. હા હા પાક ગાડી બોલાવે છે પણ ગંદવી મહિનું ત્યાં નહીં આવ. સાપુતારામાં કામ જોરદાર ચાલુ છે. તો ભાઈ ઘાટમાં જોઈ લ્યો એક્સિડન્ટ થઈ ગયું, ગાડી ઉતરી ગઈ યાર. એને આગલો મારા ભાઈ. અસલ ઘાટ સેક્શન અહીંથી ચાલુ થયું છે ભાઈ. અહીંથી એકદમ ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. ટર્નિંગ પોઈન્ટથી એટલું ઊંચું છે ટૂંકમાં ગાડીને ખબર પડે ને. હવે કાકા કેટલા ગેરમાં હાલે? બીજા ગેરની અંદર પણ ગાડી એટલી દબાઈ છે. ઓ ભાઈ હવે આપણે ઊંચા જઈએ. હવે સાચું સાપુતારા હવે આવશે ભાઈ. સાપુતારાની મજા તો હવે આવશે. અરે બહુ જાજા ઊંચા આવી ગયા. તમને લાગતો હોય આપણે ઊંચા ના થાય. હવે ધીરે ધીરે આપણે બહુ ઊંચા આવી ગયા છે ભાઈ. અહીંયા નાના ખેતર આવી ગયા છે, જોઈ લ્યો. આ કહેવાની ખેતી છે મને તો ખબર નથી, પણ તમે ખબર હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો, તો બધાને ખબર પડી જાય. ઉપર હોટલ બોટલ બધું છે. હજી તો આપણે ઉપર જવાનું છે ભાઈ. હજી આપણે એટલા ઉપર આવ્યા નથી. રમેશ ડ્રાઇવિંગ કરવું કેટલું અઘરું લાગે છે અટાણે? રમેશ કાકાને ટૂંકમાં બહુ અઘરું લાગે છે, બરાબર. કારણ કે આ રસ્તા સાપુતારાની અંદર બહુ ખરાબ છે યાર. આટલા ખરાબ રસ્તા ખરેખર સાપુતારાની અંદર ના હોવા જોઈએ. રસ્તા સોલિડ હોવા જોઈએ. જેમ કે પહેલાં આવતા હતા એવા રસ્તા હોવા જોઈએ. ઉપર જતા જાય એમ ખરાબ રસ્તા આવતા જાય યાર. પછી ગેરમાં ગાડી ના પડે તો રિવેસ હટી જાય. એ તો આપણે ખબર જ છે, બરાબર. જોઈ લો. વાહ અરે ભાવેશભાઈ કેમ ભાઈ મજા આવે ગાડીમાં? ઓહો ભાઈ મજા નથી આવતી. શું કરવું યાર? ભરાઈ ગયું ધૂળ ચડી સારી. ઓહો ધૂળ ચડી ગઈ.
મિત્રો અહીંયા બીજું એક્સિડન્ટ થઈ ગયું લાગે, કારણ કે ગાડી ઉછળી ગઈ છે બરાબર. એટલે આવી જગ્યા ઉપર થોડુંક ધ્યાન રાખવું પડે છે. આ પેલો માલ બધો ભર્યો હતો ને એ બધો ફેલ ગયો. હવે બીજી ગાડીમાં લોડિંગ કરીએ નહીં થાય. આ છે સાપુતારા ભાઈ. હાલ ઉપર ડુંગરની ઉપર નદી, હે ડુંગરની ઉપર નદી હે ભાઈ. અહીંથી હવે છે ને આપણો ગુજરાત બહુ નીચે રહી જાય. રોપવે છે ને ત્યાં રોપવે છે. હા જો ઓલા ડુંગર ઉપરથી ઓલા ડુંગર ઉપર જવાનું રોપવે છે. ઉપર રેસ્ટોરન્ટ છે જોઈ લ્યો. આમ આમ તમને એટલી ખબર ના હોય એટલે આમ જાય ને આપણે આમ શું હોય ત્યાં તો જાય છે બધા ઓલા મોટા માણસો હોય જતા હોય. આપણે તો આમ જવાને. આ જોઈ લ્યો સાપુતારાને વટી ગયા પછીની દુનિયા. સાપુતારા આપણે પાર કરી લઈને પછીની દુનિયા છે. વચમાં ખાડો છે, બે સાઈડ પહાડ ડુંગર છે. છે ને અદ્ભુત નજારો. હોય તો જ હા પાડજો, નકર ના પાડજો ભાઈ. તમને મજા આવે તો જ હા પાડજો. હકીકતની વાત કરું બસ. મને તો ખરેખર મજા આવી. આ દુનિયા છે ને આપણે જોઈ નથી કીધી. તો ભાઈ અહીંયા આપણી એક કાઠિયાવાડી હોટલ છે, તો અહીંયા જરાક બ્રેક કરી છે. બધા ઘાટ બાટ બધું પાર કરી અને અહીંયા બ્રેક કરી છે બરાબર. અને જોઈ લ્યો જરાક આ પહાડ જે ઇલાકો હોય ને બરાબર, આ પહાડી ઇલાકો તમને જેટલો પણ દેખાય છે ને એ બધો પાર કરીને આવ્યા છે. આપણે ચડીને આવ્યા છે બરાબર. હવે તો આગળનું બાકી અહીં સુધીનું જે હતું બરાબર. ઓકે હાલો ભાઈ જમવાનું પ્લાનિંગ અહીંયા જ કરી નાખ્યું બરાબર. કારણ કે દ્વારકાધીશ હોટલ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ બધું અહીંયા ખાવાનું જડે છે. આપણે કેવું ખાવાનું રમેશ કાકા? ગુજરાતી આપણે સ્પેશિયલ ગુજરાતી ખાવા ભાઈ. આપણે બીજો મેળ ના આવે કંઈ બરાબર. હાલો જોઈએ કેવી સર્વિસ છે અહીંયા બરાબર. આપણે કોઈ ખાધું નથી પહેલી વાર ખાઈ. હા હાલો તો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. રમેશ કાકા શું મગાવ્યું તમે? શું કીધું હતું નામ? બેંગન મસાલા. આ બેંગન મસાલા છે, રોટલી છે, છાશ છે બરાબર. હાલો કાંઈ કાંઈ ખાઈ લઈને ખાઈને નીકળાવીને અહીંયા છે ભાઈ ડુંગળી લીંબુવાળી ડુંગળી કરી મેં. કેવી મજા આવે હવે જોઈ તમને. કંઈ ખાઈ લઈને પછી કંઈ મને તો મજા આવી. રમાયા તમને શું થયું ભાઈ? મજા આવી? બહુ ના આવી ભાઈ. એને બહુ મજા જ ના આવે, કારણ કે એને દેશી જોઈએ. રોટલો બોટલો ન હોય ને તો મજા આવે. એમ તો સાચી વાત છે યાર, રોટલો હોય ને તો વધારે મજા આવે. કારણ કે આ રીંગણા કેવા હતા ખબર? વરાળિયા રીંગણા જેવા હતા, એટલે મજા આવે. હાલો આપણો સફર આગળ ચાલુ કરીએ બરાબર. ભાઈ ઘણા વિચાર કરતા હે કે દ્રાક્ષ ક્યાં થાય? દ્રાક્ષ મહારાષ્ટ્રની અંદર થાય. જો આ પીપલ ગામની આજુબાજુ આ નિફાળ આ બાજુ છે ને ટૂંકમાં દ્રાક્ષ થાય. વણી આપણે વણી ગામ અટાણે વટી ગયા છે એને હવે પીપલ ગામ આવશે બરાબર. તો વણીને વટીને જો આ બધી ખેતી થાય છે, અહીંયા દ્રાક્ષની જ ખેતી થાય ટૂંકમાં. અહીંયા આ ભાઈ તો વળી બીજું કંઈક વાગ્યું લાગે. ભલે તારે દ્રાક્ષ વાવાય ને તો પૈસો થઈ પડે. જો આની વાવી હતી. We'll go through the wastelands, through the highways, and on we'll go. નાગપુર મુંબઈ વાળા હાઈવે ઉપર થઈ બરાબર. અને અહીંથી આ હાઈવે ઉપર હું ગાડી હાંકવામાં બરાબર. કારણ કે આ હાઈવે મારા માટે સેફ છે હાંકવા માટે, ટૂંકમાં શીખવા માટે. હું તો હજી નવો ડ્રાઈવર હું બરાબર. એટલે છે ને જરાક મારે ધ્યાન રાખવું પડે. આમ જોઈ લ્યો તમે ગાડી હું છે ને અથર પથ્થર મૂકતા ને તોય હાલી જાય. What's left, and on we'll go. ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છે? મજામાં? તો આપણે વાસી ભૂગ્યા છે અહીંયા. અને આપણે છે ને ક્યાં ખબર? પાચોડાગર કિસ્મત કાઠિયાવાડી હોટલ આવી ને ત્યાં આપણે ખાધું પીધું સૂઈ ગયા. અને પછી ડાયરેક્ટ જ આપણે 4 વાગે ઉઠી ગયા. 4 વાગે ઉઠીને ડાયરેક્ટ હાલતા થઈ ગયા હવાના પોરમાં બરાબર. ત્યાં રાતનો વિડીયો આગળ તમે જોયો હતો. રાતે છે ને રોડ એકદમ મસ્ત ખુલ્લો પડ્યો હોય, હાલવાની મજા આવે ટૂંકમાં. અને હવે અહીંથી છે ને તુલજાપુર 84 કિલોમીટર છે. એટલે હું જ્યાં રસ્તો બતાવી દઉં તમને યાર. એ લ્યો સવાર થાય છે, સૂરજ દાદા હજી ઉગ્યા નથી બરાબર. ને બારી ઠંડી ઠંડી હવા આવે. ગુડ મોર્નિંગ. અમે ડ્રાઇવિંગ કરે. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. આપણે પહોંચી ગયા છીએ તુલજાપુર કિસ્મત કાઠિયાવાડી બીજી હોટલ પૂગી ગયા છે.
અહીંયા કિસ્મત કાઠિયાવાડી અહીંયા દહીં પૂરી જડે છે. હવે આ દહીં પૂરી આજે આપણે દહીં પૂરી ખાવી છે બરાબર. આપણે હાલતા થયા ને ત્યાંથી અહીં સુધી આપણે કોઈ પોલીસવાળા કોઈ પણ ભટકા નહીં, નકર 50 ને 100 લેવાવાળા ભૂટકે રસ્તામાં ઊભા જ હોય બરાબર. પણ આજ વાંથી નીકળે ગુજરાતી તહીંના કોઈ ભટકા નથી હજી સુધીમાં બરાબર. બોર્ડરના દેવા પડે એ ત્યાં વાત અલગ છે, પણ ઓલા મફતિયા ભૂટકે બહુ ઊભી રાખીને ઓલું લાવવાનું, ઓલું બતાવવાનું, ફલાણું આ નથી ને ઓલું નથી ને, લાવો 50, લાવો 100, લાવો 200, એ હજી ભટકા નથી કંઈ બરાબર. ક્યાંક વડો હાથ મારવાનો વિચાર નથી ને એને. ચાલો તો ભાઈ દહીં પૂરી આવી ગયું છે આપણે. દહીં પૂરી રમેશ કાકાને આવી ગયું છે ને હવે કંઈક ખાવા માંડી ભાઈ, મજા આવશે બરાબર. ખાવાની વાર લઈ ગઈ બહુ યાર, વાર લઈ ગઈ ને કાં મોડું થાય ને. ઉરિયા નાખતા હતા ભાઈ, ઉરિયા ટાંકી ફૂલ થઈ ગઈ ને ઉરિયા ઢોરાણું 2 લીટરનું કરી નાખ્યું, 2 લીટરની પથારી ફેરવી નાખી. હાલો ભાઈ નલદુર્ગા પહોંચી ગયા છીએ. નલદુર્ગાનો તમે કિલ્લો જોઈ લ્યો. તેથી આપણે રાતે આવતા હતા ને બરાબર દેખાતું નહોતું. અટાણે જોઈ લઈએ ભાઈ, નલદુર્ગાનો કિલ્લો બહુ વિશાળ છે હો ભાઈ, મજા આવી જાય. રાજા બહુ મોટો હતો. આપણે જુનાગઢ કિલ્લો હોય ને એથી મોટો કિલ્લો છે આ નલદુર્ગાનો. અંદર તો શું હોય હજી રામ જાણે. એ પહોંચી ગયા છે મહારાષ્ટ્રના બોર્ડર ઉપર અને આગળનું રાજ્ય કર્ણાટક લાગશે. અને અહીંયા કાંટા ઉપર હાઈર લાઈન ઉપર ગાડી ઊભી છે બરાબર, જોઈ લઈએ બધું. અને હવે અહીંયા ટૂંકમાં આ બધા શું કરે રામ જાણે, આપણે કંઈ ખબર નથી બરાબર. આ બધાનું કેમ હાલે સેટલમેન્ટ. આપણો એવડો ટાઈમ બગડે ને, 20-25 મિનિટ થયા ત્યાં ઊભા અને હજી અહીં ઉભાડીને બેઠા બરાબર. હવે ટૂંકમાં આવું ના કરવું જોઈએ. મહારાષ્ટ્રની એક અલગ જ એ ઋતબો છે, અલગ જ. કંઈ વાંધો નહીં ભાઈ, હાલવા દઈએ બીજું હું. દેખતા અનદેખું કરવું. મિત્રો આપણે નાહી ધોઈ લીધું છે બરાબર. નાહી ધોઈ લીધું ને ગાડીને હેઠી યાર વોશ કરી નાખી. આમ જોઈ લો તમે, ગાડી હેઠી મસ્ત કરી નાખીએ બરાબર. નવી નોક થઈ ગઈ ને હવે. અને રમેશ કાકા નાહી લીધું ને આપણે નાહી લીધું બરાબર. એટલે હવે ખાઈ લઈએ. અહીં દ્વારકાધીશ હોટલ છે બરાબર, 200 કલ્યાણમાં. એટલે અહીંયા ખાઈ લઈએ, જમી લઈએ, મજા આવી જાય. હાલો તો ભાઈ આવી કંઈક હોટલ છે, જોઈ લ્યો તમે. બાજરાના રોટલા માંગ્યા છે. શાક બાગ આવે. બાજરાના રોટલા ખાતા નથી આપણે. રોટલી હમણાં બેક દીધા ઉપર રોટલી આવે ને, આ બધું સેટલમેન્ટ બગાડી નાખ્યું. હાલો તો ભાઈ હુમનાબાદથી ડીઝલ ભરાવી લઈ બરાબર, કારણ કે ટાંકી હવે ખાલી થઈ ગઈ છે આપણી. છે ડીઝલ પણ થોડુંક જ છે. હવે ટૂંકમાં ટાંકી ભરાવી લઈને તો જ મેળ ખાય આપણો, નકર નહીં ખાય. તો આપણું ડીઝલ ભરાવા માંડ્યું છે અને ડીઝલનો ભાવ છે 89 રૂપિયા. કર્ણાટકની અંદર 89 રૂપિયા ભાવ છે ડીઝલનો. હાલો તો ભાઈ ડીઝલ ભરાવી લીધું છે આપણે અને 13,600 રૂપિયાનું ડીઝલ આવ્યું ને 152 લીટર ડીઝલ આવ્યું છે બરાબર. 152 લીટર ડીઝલમાં આપણી એવરેજ આવી છે 490ની. 490ની એવરેજ આવી છે બરાબર. અને એવરેજ ઓછી છે જરાક, પણ કંઈ વાંધો નહીં. એસી ખાવી હોય તો ભાઈ એવરેજ ત્યાં ઓછી આવે ને, કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે બરાબર. જિંદગી છે આયલા કરે. મિત્રો આ ટકો મુંડો ટાઈમ ક્યાંથી આવ્યો? આની કટિંગ કરી નાખ્યો ભાઈ. કેવો આને કર્ણાટકમાં કેવા કહેવાય? અને આ કહેવાય કે સાંગા કહેવાય, કિયા કહેવાય. કટિંગ કરી નાખ્યું ભાઈ. એવો હરકોથી દીધો ને, મોરી નાખ્યો. બાલતા વાંધો નથી, દાઢીમાં દીધો ને અહીં ઉગાડી દીધી સેટ. એને હોય ને એવી દાઢી કરી દીધી. આપણે અહીં એટલી બધી હોય, અહીં બધી હોય એવી દાઢી કરી દીધી. વાંધો નહીં, હાલીએ. દીધે જાય લોકો તો દે તારે તો તને મજા આવે એવું કર. બસ મેં એમ કીધું. તો વાંધો નહીં કે. અને હવે આપણે હૈદરાબાદ પહોંચવાના છે. હૈદરાબાદ આપણે જવાનું નથી હજ કરે, પાંહેરું જવાનું છે આમ ડાયરેક્ટ. એ હું તમને કહી આગળ આપણે પાંહેરું કીમણું જવાનું છે ને. તો ગાઈસ જોઈ લ્યો હૈદરાબાદનું. આપણે છે ને આ બાયપાસ ઉપર કોઈ દી આવ્યા નતા, ફરીને જાય એ છે બરાબર. અહીંયા જો ચારું કામ બિલ્ડિંગો, ચારી બાજુ બિલ્ડિંગો છે બરાબર. આનું કરાય બિલ્ડિંગો છે. તો ગાઈસ જોઈ લ્યો બિલ્ડિંગો ચારે બાજુ બિલ્ડિંગો. જો આગળ બિલ્ડિંગો તમને દેખાતી હશે બરાબર. આ હૈદરાબાદનું બીજું બાયપાસ છે. આપણે વારે ખેરે જતા ને ઓલા ઉનું કરે જતા, આ આનું કરા હે બરાબર ને. આનું કરા જો હે ને સિટીની વીસમાંથી જાય એવું લાગે છે થોડો ઘણો. એટલે હે ને અહીંયા બે સાઈડ બિલ્ડિંગો છે. હજી તો ઓલી બાજુ તમને ક્યાં યાર આ ઝાડમાં આડા આવી જાય હું દેખાડવી. બાકી એમ થાય દુબઈમાંથી જઈને અટાણે જાય એવું લાગે મને બરાબર. હાવ સ્પેશિયલ દુબઈ હો ભાઈ, જોઈ લ્યો તમે.
નજારો ખતરનાક ને પેટનો હે ભાઈ અટાણે જતા ભૂકા કાઢી નાખે આગળ નીમ થાય માથે કેબિનની માથે વયો જાઉં લો તો ભાઈ આપણે સાદનગર છે અહીં બરાબર અત્યારે ને આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ અહીં અને અહીંથી નવો વિડીયો ચાલુ કરશું બરાબર ને 95,000 આપણું ભાડું હતું ફાસ્ટેગમાં આપણે 10,000 રૂપિયા નાખી દીધા ડીઝલ આપણે કેટલું ભરાયું મને ખબર નથી વિડીયોમાં બધું મેં કહી દીધું હે બરાબર કાંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં અહીંથી નવો વિડીયો ચાલુ થાય છે આપણે જવાનું છે તિરુપતિ ચેન્નઈ તિરુપતિ પછી ચેન્નઈ જવાના બરાબર તો વિડીયોની અંદર બન્યા રહેજો આગળનો વિડીયો જોવાનું ભૂલજો નહીં